નમસ્કાર, તમે જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને મારો અવાજ સાથે હું આપની સાથે મહેન્દ્ર. તો રાજકારણમાં 33% અનામતની વાતો વચ્ચે આજે સવાલ એ થાય છે કે શું મહિલાઓને ખરેખર પાવર મળે છે કે પછી આ પ્રતિનિધિત્વ માત્ર કાગળ પર જ સીમિત છે. રાજપીપળામાં પ્રોટોકોલ ન જળવાતા ભાજપના જ મહિલા ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખે કાર્યક્રમ છોડી ધરણા પર બેસવું પડ્યું. બીજી તરફ અમદાવાદમાં પૂર્વ મહિલા કોર્પોરેટરને પરિવાર સહિત જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે અને જેનાથી તેઓ ભયભીત છે. તો સુરતમાં ભૂતિયા ડિમોલેશનના મુદ્દા પર મહિલા મેયર મૌન છે અને પુરુષ હોદ્દેદારો જ મીડિયા સામે આવી રહ્યા છે. આ ત્રણ ઘટનાઓ સાબિત કરે છે કે સત્તાની ચાવી આજે પણ ક્યાંક ને ક્યાંક પુરુષ પ્રધાન માનસિકતા પાસે જ છે. આખરે ક્યાં સુધી મહિલા નેતાઓ માત્ર રબર સ્ટેમ્પ બનીને રહેશે? આજે આ જ મુદ્દે જનતાના મંતવ્યો જાણવા છે અને જનતાના મંતવ્યો શું છે આવો જોઈએ. ગૌરવવંતી ગુજરાતમાં સત્તાધારી પક્ષના મહિલા ધારાસભ્યનું અપમાન. મહિલા ધારાસભ્ય દર્શનાબેન ગાંધીજીની પ્રતિમા પાસે ધરણા પર બેઠા. ત્યારે ગૌરવવંતી ગુજરાતમાં ચર્ચા છે કે રામાયણ કાળમાં મા સીતાને અગ્નિ પરીક્ષા આપવી પડી હોય કે વર્તમાન કાળ હોય. મહિલાઓનું અપમાન થાય છે અને મહિલાઓને આજે પણ અગ્નિ પરીક્ષા આપવી પડે છે. કમલનું ફૂલ નહીં, પરંતુ ભાજપની ભૂલ સાબિત થયેલા વડોદરા મહાનગરપાલિકાના પૂર્વ મેયરનું અપમાન. વડોદરા મહાનગરપાલિકાના સંકલન સમિતિની બેઠકમાં મહિલા કાઉન્સિલરો દ્વારા જ કરવામાં આવતું હતું અને ભાજપની ભૂલ સાબિત થયેલા પૂર્વ મેયર આંખમાંથી આંસુ પણ સારતા હતા. ત્યારે આજે ગુજરાતમાં ચર્ચા છે કે દર્શનાબેન દેશમુખનું ભારતીય જનતા પાર્ટીના સત્તાધીશો અને સંગઠન દ્વારા અપમાન કરવામાં આવ્યું છે. એક બાજુ પ્રધાનમંત્રીના સુશાસનના 12 વર્ષની ઉજવણી થતી હોય, પ્રધાનમંત્રી મહિલા આરક્ષણ બિલ લાવતા હોય ત્યારે જ તેમના જ પક્ષના ધારાસભ્યનું અપમાન. કેટલું યોગ્ય? પહેલા એક મહિલાથી શરૂઆત કરીશું. શું કહેશો બેન, મહિલા ધારાસભ્યનું અપમાન થયું છે? આપણે આદિકાળથી જોતા આવ્યા છે કે જ્યારે પરીક્ષા આપવાની ઘડી આવે છે અત્યારે નારી નર સમાન ગણવામાં આવે છે. નારીઓને 33% અનામત આપવામાં આવ્યું છે. આ રીતની પ્રગતિ થઈ રહી છે છતાં પણ અગ્નિ પરીક્ષામાંથી પાસ જો એ સમયે સીતાને પણ થવું પડ્યું હતું સિર્ફ એક ધોબીના કહેવા ઉપર. અને હાલની પરિસ્થિતિ પણ એવી છે કે ધારો કે તમે એક્ઝામ્પલ તરીકે લઈ લો કે ગુજરાતના પહેલા મુખ્યમંત્રી આનંદીબેન પટેલ, વસુંધરા રાજ, ઉમા ભારતી, ધેટ મીન્સ આ લોકોની સાથે પણ ક્યાંક ને ક્યાંક રાજકારણમાં એમને નીચું નમવું પડ્યું છે ને એમને ભોગ બનવું પડ્યું છે. તો દર વખતે પરીક્ષા નારીને જ કેમ આપવી પડતી હોય છે રાજકારણની અંદર? એનો જ એ ભોગ કેમ બનતી હોય છે? તો આ એક પ્રશ્ન છે અને આ ભૂતકાળથી ચાલતું આવ્યું છે અને હાલમાં પણ એમને દરજ્જો આપવામાં આવે છે. પણ ક્યાંક ને ક્યાંક મેન ડોમિનેટેડ સોસાયટી એમના ઉપર હાવી થઈને કંઈક ને કંઈક એનો ભોગ બનતી રહી છે નારી. આપણે બાળકોને શિક્ષણ આપતા પ્રોફેસરને પૂછીશું, શું કહો છો? સત્તાધારી પક્ષના ધારાસભ્ય ધરણા પર બેસવું પડે અને એનું અપમાન થાય અને એ બી એમના પાર્ટીના પ્રમુખ દ્વારા. કેટલું યોગ્ય? ભારતીય જનતા પાર્ટી હંમેશા કહે છે કે તેઓ મહિલાના સન્માન માટે અલગ અલગ કાયદાઓ લાવે છે અને અલગ અલગ રીતે એમને પ્રોત્સાહન મળે એ રીતના કાર્યો કરે છે. પરંતુ જે રીતના ગુજરાતની અંદર ગઈકાલે એક ચૂંટાયેલા પ્રતિનિધિ અને ખાસ કરીને આદિવાસી સમાજમાંથી આવતા બેન જોડે જે એમના જ એક પક્ષના કાર્યક્રમમાં જે અન્યાય થયો એ દર્શાવે છે કે કશે ને કશે મહિલાઓની અવગણના આ પક્ષમાં થઈ રહી છે. સુશાસન, શિસ્ત અને સમયબદ્ધ ચાલતી એવી આ પાર્ટી જેવું કહે છે પોતાને, પણ કશે ને કશે આ સમગ્ર ઘટનાક્રમ એવું બતાવે છે કે મહિલાઓ જોડે જે દેશની અંદર અન્યાય થાય છે એની શરૂઆત જ અહીંયાથી થતી હોય એવું લાગી રહ્યું છે. ને જ્યારે કોઈ વ્યક્તિએ પોતાના થતા અપમાન માટે ધરણા પર બેસવું પડે એ કેટલું યોગ્ય છે એ બી એક વિચારવા જેવું વસ્તુ છે. ખાસ કરીને મારા એક નાગરિક તરીકે એવી લાગણી છે કે જ્યારે આપણે સૌ સરખા છે, સૌને સન્માન આપવાની વાત કરીએ છીએ તો એ પછી મહિલા પ્રતિનિધિ હોય તો એને એટલું જ સન્માન આપવું જોઈએ એવું મારું માનવું છે. આપણે અન્યને પૂછીશું. ગૃહિણી માંથી માંડીને ધારાસભ્ય સુધીનું મહિલાનું અપમાન થયેલું છે.
ક્યાં સુધી ચાલશે? આ સરકારમાં જો એમના ધારાસભ્યનું જ અપમાન થતું હોય તો બહુ ખરાબ વાત છે કે દેશની અંદર નારીઓ સુરક્ષિત નથી એવું હવે જાહેરમાં કહેવું પડે છે. અત્યારે આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ અમારા કોંગ્રેસના સોનિયાબેન ગાંધીનું સંસદમાં અપમાન કરેલું છે. કેવા શબ્દો વાપરેલા છે એ શબ્દો આજ હું બોલી શકતો નથી. તો એ શબ્દો બોલનારના માણસો ના ધારાસભ્યનો અપમાન થાય, એ એમની પાર્ટીના માણસો અપમાન કરે, એ સહન કરી શકાતું નથી. એટલે દેશમાં મહિલાઓની સુરક્ષા નથી. જ્યારે ચાલુ ધારાસભ્યએ ગાંધીજીની પ્રતિમા નીચે એને બેસી એને ઉપવાસ આંદોલન કરવું પડે, એ બહુ શરમજનક બાબત છે આ પાર્ટી માટે. એટલે સત્તાધારી પક્ષના જ સંગઠનના હોદ્દેદાર ધારાસભ્યનું અપમાન કરે. સ્ત્રી માટે વિશેષ કાયદા બનાવવામાં આવ્યા છે, છતાં પણ આવું ધારાસભ્યનું અપમાન. નારી સન્માનની વાત આવે ને તો સૌથી પહેલા દરેક રાજકીય પક્ષ અને સમાજની જવાબદારી છે કે દરેક મહિલાનું સન્માન થવું જોઈએ. આ ભાજપ સરકારમાં જ્યારે મહિલા ધારાસભ્યનું અપમાન કરવામાં આવે તો એ બહુ શરમજનક બાબત કહેવાય. અને રાજકારણમાં મતભેદ હોઈ શકે, પરંતુ વાણી અને વર્તનમાં તમારે મર્યાદા જાળવવી જોઈએ. અને નૈતિકતાના ધોરણે ધારાસભ્ય શું પણ સામાન્ય સ્ત્રીનું પણ એટલું જ સન્માન થવું જોઈએ. એટલે આ ભાજપ સરકાર દ્વારા પહેલી વખત નથી, વારંવાર નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા પણ કોંગ્રેસના અમારા સોનિયા ગાંધીજીનું અપમાન વારંવાર સંસદમાં કરવામાં આવ્યું છે. એટલે આ ભાજપ સરકારે આનાથી બોધપાઠ લેવો જોઈએ અને સ્ત્રીઓએ બી બોધપાઠ લેવો જોઈએ કે આ પાર્ટીને હવેથી વોટ આપવા વિચાર કરવું જોઈએ અને સ્ત્રીઓનું સન્માન જાળવવા માટે એમણે ભાજપે પ્રયાસ કરવા જોઈએ. એટલે સત્તાધારી પક્ષે સ્ત્રીનું સન્માન જળવાય તે માટે પ્રયાસ કરવો જોઈએ. સત્તાધારી પક્ષ સ્ત્રીનું સન્માન અને અપમાન થયું છે તેવું ધારાસભ્ય ખુદ નિવેદન આપી રહ્યા છે. ત્યારે વડોદરા સંસ્કારી નગરી હોય ત્યાં પણ કમલનું ફૂલ નહીં, ભાજપની ભૂલ સાબિત થયેલા પૂર્વ મેયરનું અપમાન એક સ્ત્રી કાઉન્સિલરો દ્વારા જ કરવામાં આવતું હતું. અને આ ભાજપની ભૂલ સાબિત થયેલા પૂર્વ મેયર આંખમાંથી આંસુ સારતા હતા તેવી પણ ચર્ચા હતી, પરંતુ તેને પણ ન્યાય નહોતો મળ્યો. અને હવે ધારાસભ્ય શું હજુ પણ ગુજરાતમાં સ્ત્રીનું અપમાન સહન કરવું જ પડશે? શું હજુ પણ સ્ત્રીની સુરક્ષાના કાયદા રચાવનાર સત્તાધારી પક્ષ દ્વારા જ અપમાન કરનાર સામે કોઈ કાર્યવાહી થશે? અનેક સવાલો નાગરિકોના મનમાં અને ચર્ચા ખૂબ જ છે, પરંતુ સત્તાધારી પક્ષે નિર્ણય લેવો રહ્યો. કેમેરામેન મિલિંદ મેલે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા.